આજના અમારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 4:30. તો ગાઈસ સાંજના 4:30 વ્લોગ ચાલુ કરી દીધો. કારણ કે કાલ આપણો રાતે ગયા હતા, આપણો સંઘ ગયો હતો ત્યાં, એ તમે વ્લોગ જોઈ દીધો છે. અને સવારે 6 વાગે ઘેર આવ્યા હતા ગાઈસ. સવારે 6 વાગે આવીને મેં ચા બ્રશ કરીને ચા બા પીને સૂઈ ગયો હતો. તો ગાઈસ અત્યારે ઉઠી બૂઠીને નહીં તો કમ્પ્લીટ થયો છું. અને હવે આપણે ગાઈસ જવું છે ફાર્મ હાઉસ ઉપર. તો કારણ કે ત્યાં પીઓપીનું કામ આજથી ચાલુ થઈ ગયું છે. તો બહુ દિવસે જયા નહીં, કેટલું પાણી ભરી ગયું એ જોઈએ, અને કામ આજથી શું સ્ટાર્ટ કર્યું પીઓપીનું એ જોઈએ ગાઈસ. તો જે ગાઈસ જો અત્યારે છે ને 4:30ની ચા માટે બની ગઈ છે. મસ્ત મજાની ચા અને બિસ્કિટ ખાઈને પછી હું નીકળું. શું કહું મનું તો સવારે ચા પી દીધી, ખાવાની ઉઠી, અને હું ગાઈસ અત્યારે જ ઉઠી. તો આ તો ને પીળા કલરની ટી શર્ટ, આ ટી શર્ટ કેટલી જૂની હશે? ઓછામાં ઓછા 3 વર્ષ જેવું થયું હોય, વધારથી હશે થાય. આ ગાય ટી શર્ટ જેટલી જૂની હશે, લગભગ 2-3 વર્ષ જૂની હશે. પણ 2-3 વર્ષમાં પહેરીએ મેં ત્રીજી જ વખત લગભગ. હા, આ ત્રીજી વખત જ પહેરીએ. વારામાં એક જ વખત પહેરવું મને. ચો જતા આપણે ઉદયપુર નહીં, આબુ જતા તારે કે આબુ જેটা ખબર પિન્ટો ભાઈ ને આપણા શાંતિભાઈ ને અર્જન કાકો ને બધો એ તો ઉદયપુર જતા. ઉદયપુર નહીં, હું નહીં, આખ નહીં તો અલ્યા ઉદયપુર નહીં, રણુજા જ્યો તો ખબર હે? રણુજા ને દ્વારકા જ્યો. દ્વારકા તાનારી પીરો ચડ્ડો નારી ટી શર્ટ નતા પહેરી. હા તો ગાય એક વખત પહેરી હતા અને 2 વખત, 3 વર્ષમાં ગાય 3 વખત પહેરી, સમજો ને. વર્ષ હા 5-10 વર્ષ ચાલશે. વર્ષ એક વખત નંબર આવા ટીચરનો. બહુ આમ એવું થઈ જાય કે આજ પહેરીએ તો પહેરી દઈએ ગાઈસ. હવે જઈએ બહાર તો પહેલાં ચા પી લઈએ. ફાર્મ આવશે તો જઈને પાછા આવી જાય, પણ આપણે કોઈ વ્લોગ ના બનાવ્યા કારણ કે હજુ કામ હવે ચાલુ થયું, એટલે કશું વ્લોગ નતો બનાવ્યો. કાલે હું તમને બતાવીશ. અને અત્યારે ઘરે આવી જઈ અને મનું પીળી ટી શર્ટમાં કેવો લાગે પોપટા જેવું નહીં? સંદીપ કેવું લાગે? કાર્ય તો પહેલાં તો કેવું લાગે? તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું આવી ગયું હોય. હવે જમવાનું બની ગયું હોય તો જમી લઈએ. છાશનો દૂધ તો હું લઈને જ આવ્યો હો. કેતા શું કેવું કે બી જિંદગીમાં પહેલી વાર, પહેલી વખત નહીં 10 વખત લાવ્યો. લાયા હેરો સોન મને જુઠ્ઠું ન બોલશો. 10 વખત હું લાવ્યો છું. પેલા હું જ લેવા જતો. તું નો હવે તાર તો માં લગન નહીં કર્યો. તો ભાઈ વાત કરું તે તો તું જતી તું તો હું તો હોય એ કાર્યા સીધો રહ. ગાય જવાનું જમવાનું તો બતાવી દો. શાનું શાક બનાવ્યું? ડુંગળી બટાકા તારી માનું શું થાય? શાકભાજી બી એ લાવવાની કીધી તમને. શાકભાજી ના લાવું, હું ક્યારે લાવું? જઈ તને કશું શાકભાજી શાકભાજી શાકભાજીનો ભાવ આપ્યો જઈ પાછી આઈ ગલો કશું નતું. દે ગમે નહીં વાતું ભાઈ. બસ તો ભાઈ દૂધીનો ભાવ હોય એમ આમ કેતો આમ દૂધી તો મને વાસવાની જોવાની નહીં. તો આમ ભાવ શું હોય? મને શું ખબર. 300 રૂપિયા મણ હોય એ જગ્યાએ તો હાલ 1500 રૂપિયા મણ પોકી હતા. 100 રૂપિયા કિલો હોય દૂધી, 100 રૂપિયા કિલો દૂધી ખાલી છે. તો બીજી શાકભાજીનો ભાવ કેટલો હોય? શાકભાજી ગલો દીધે કશું હોત ને દેખ આમ કશું નહીં હોતું. દેખ આમ નહીં આવતું. આ 4-5 દિવસથી કાંઈ વરસાદ પડે ને શાકભાજી બધા વાળી બંધ થઈ ગઈ. વરસાદમાં શું બાગ શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો. 3-3 હજાર 4-4 હજાર રૂપિયા પહોંચ્યો કરો શાકભાજીનો ભાવ. તો ખવાય શાકભાજી? એના તો કઠોળ ખાવું સારું. શું કેવું? કાંઈ એટલો બધો શાકભાજી પેલા આપણે ને હાથમાં પેલા હું ધોઈ લઉં. જો કાંઈ અહીં ઉઠ્યો ને એવું થઈ ગયું. હા છે તો ગાઈસ પહેલા હું હાથમાં ધોઈ લઉં. હા પૂરી ના થઈ હોય. પણ હું બપોરે એટલા ના ઊંઘ્યો ભાઈ, મને રાતે ઊંઘ ના આવે. પૂરી ના થાય એટલે ભાઈ હું ઊંઘ્યો જ નહીં પાછું. પછી રાતે મને ઊંઘ ના આવે. ઉજાગરો હોય ને એટલે જો મોતો હોય એવો લાગે. કશું ગમાય ના. તો એટલે જ હું અત્યારે ઊંઘ્યો હતો બપોરે. નકર મને પછી રાતે ઊંઘ ના આવે ગાઈસ. આજે આવી ગયો જમવામાં દાળ ભાત. ઈંડા નહીં, દાળ ભાત. તો ગાઈસ દાળ ભાત આવી ગયો. અને કાલું તો જો કાલું ખપતો અને બે ને ભાઈ ગાઈસ મસ્ત મોટું હાથમાં ધોઈને આવી ગયો. જમવા બેસીએ. આપણે તો શાક ખાવું નહીં, બટાકાનું. દાળ ભાત ખાઈ લ્યો ને. દાળ ભાત ખાઈ નાખે થોડું. હા બસ ખાય જ નહીં ઊભું થઈ જતા. એને હા બટા ખા હા તો નહીં ખાઈએ. લે બહાર હોટલમાં જાય. લીલા મરચા ખાઈ. અમે તો બહાર નાસ્તો કરીએ હોટલમાં જાય. તે હેડો તારા થોડો લઈ જાઉં. દીકરો જો કે હા ક્યાં બનાવી અમે ખાઈ લઈશું કહી દે ને અમે ભૂખ નહીં તમારી. હવે કાર્યો કપટો અમે કાલે લડો ક્યાં જતા ને તો અમે તો મરતું આ કાર્યો કપટો હે ને
કાર્ય કપ તો ભાવ કે મને લઈ જાઓ કાર્ય કપતા થોડો લઈ હા જાઓ કાઢું હા કાલે રે ગાઈસ મરચા એ આપણો તો ફેવરેટ ઓલ ટાઈમ એ કાઢો. મરચા અને અચાર હોય એટલે બધું બહુ થઈ ગયું કાલે તા પપ્પા કેમ નતા તો આપણે શું બનાવી ખાધું પછી આપણે બટાકા ડુંગળી બટાકા એક લાખો મેં લઈને મરચું અને ઘઉંના રોટલા ખીચડી ખાઈ લીધું કોઈ મરી નથી અમારે તો પણ મરચા નહીં અમારે તો જો આ લીલા મરચા ને અચાર એટલે ઓલ ટાઈમ ફેવરેટ એ જ ખાઈ નાખી ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. તમે ભૂખ્ખડ જ છો એ તો તમારે તમે ખાવ હવે આ તમે કરજો મારા પર પૈસા નતા પતિ જોડી તો બંડલ હતું ના હવે મેં જાણા પર હવે કે બેઠા મોર ન જાય ખાવાનું નહીં ખાવાનું મને ખાવાનું એ જમવાનું પતી ગયું ને એમાં કાલુ રમે છે ફોન અને થઈ ગયો તો થોડુંક સમાચાર મળ્યા હતા ગાઈસ મને અત્યારે હાલ તો ખબર નહીં શું થયું મનુ બા ખુરશી તો જો બેઠા એ શું કરું ઈકન હા ગાડી રાતો કરું ને કાઢી ગયો તો ખરા કે પૂરા ગાડી નો કન નાખી તો તને ખબર નહીં તે જોયું નહીં એ કાલે થી એ વિડિયો જોયો તો અતું ને જોયો તો તે શું જોયું તું જોયું તું શું જોયું તું બધાય ફેલ થઈ ગઈ મેં માટી ભરી હતી એટલે ફેલ કરવી પડે ને ફેલ થઈ ગયું ફેલ તો ગાઈસ પછી ના, એને ના, એવો હવે કરારો તો પણ બિગ બોસ ચાલુ થવાની તૈયારી 9 વાગે તો એ જોઈએ શાંતિથી અને ગાઈસ બધું બહાર તો જો અંધારું થઈ ગયું અંધારું ઘોક બધું લાગે અંધારું ઘોક ગાઈસ અંધારું મેન થઈ ગયું કાલું બોલ બહાર તો અંધારું મેન થઈ ગયું ફોન આવે હતો મારો હવે મારે જોવાનું બિગ બોસ જોને કાંઈ બિગ બોસ દેખને કાંઈ ગાઈસ આજથી આપણો ફાર્મ હાઉસ છે પીઓપીનું કામ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું ગાઈસ તો કાલે એનો વ્લોગ બનાવશું સારો એવો ફાર્મ હાઉસે જશું તો આજ જો તો પણ વ્લોગ નહોતો બનાવ્યો ગાય ગયા થોડું ઉતાવળમાં હતું એટલે ખાલી બધું સમજાવીને ના આવ્યો ફટાફટ વ્લોગ ના બનાવ્યો ગાય તો કાલે મસ્ત મજાનો વ્લોગ બનાવશું તો ગાઈસ હવે ના મસ્ત મજાનો હવે હું બહાર નીકળ્યો બહાર જઈને વ્લોગ બનાવ ગાઈસ તો આ ચોમાચીરીઓનો અવાજ કેવો આવે જો તો ખબર ગાય જો ટૂક 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 ડેટકા બોલે ચોમાચીરીઓ હા તો ગાય છે ને જો તમને અવાજ આવ્યો હોય બહાર ચોમાચીરીઓ એવો જબ્બર બોલે ચીક 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 હું કહું છું ફાર્મ હાઉસે રહી ને 2000 લદીનભાઈ એમના ઘેરથી 24 કલાક હોય જ ત્યાં ગાઈસ કામ ચાલુ થઈ ગયું હતું અને બહાર હું જતો ને હું બનાવજો વ્લોગ તાને પછી આવીને સાંભળ્યું તો ચક 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 ચોમાચીરી હવે ગાઈસ બોલી ને એટલે જોરદાર લાગતું હતું તમે સાંભળ્યું હવે વ્લોગમાં સાંભળી લેજો તો ચલો ગાઈસ હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું કાલે એક મસ્ત મજાનો વ્લોગ બનાવશું તો હવે બધાને ગુડ નાઇટ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને નેચર લાઇક કરો પછી નેચર હાઇપનું ઓપ્શન થાય ત્યાં હાઇપ આપીને પોઈન્ટ આપો તો આપણે જલ્દી ગ્રો થઈ જશે ગાઈસ તો એ બધું કરજો તમે શાંતિથી અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચલો ગાઈસ સવારે મળશું કાલ સવારે ન્યૂ વ્લોગમાં થેન્ક યુ બાય ગુડ નાઇટ